સાજીગંજ વિસ્તારમાં નટરાજ સ્ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલો છે। ત્યાં ગત 25મી તારીખે નવયુવાનો સિગરેટ પીવા આવ્યા હતા અને ત્યાં તેઓએ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું, જેની કિંમત ₹120 હતી। ત્યારે યુવક દ્વારા ₹100 જ આપવામાં આવ્યા હતા। ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા ₹20 બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભરાયા હતા અને હમને તો તુझको ये दे दिए है, बाकी हम किसी को पैसे नहीं देते તેવું કહીને મગજમારી કરવા લાગ્યા। થોડાક અંશે મગજમારી શાંત પણ થઈ ગઈ હતી, પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકોનો વિડીયો ઉતારવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાને ધસી આવ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા। ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી, પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ હતી, તેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી હતી। ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સાજીગંજ પોલીસે ફરિયાદ નોંધાવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓની ધરપકડ પણ થઈ છે। મહત્વનો વિષય એ છે કે હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે, ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષીને જૂના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવે છે। ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ કે જે છોકરાઓએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે।